લવ જેહાદ પર બોલતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહિલાઓને ટકોર કરી છે। વડોદરાના માંજલપુર ખાતેના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રવચન કર્યું અને તે દરમિયાન તેઓએ મહિલાઓને ટકોર કરી છે। કોઈ સલીમ સુરેશ બની ન જાય, દીકરીને ફસાવી ન જાય તેવી પણ વાત કરી છે। લવ જેહાદ પર બોલતા હર્ષ સંઘવીએ મહિલાને ટકોર કરી। કિટી પાર્ટીમાં સમાજની દીકરી ઉપર થતા જે ટિપ્પણીઓ છે તેને લઈ અને તેઓએ મહિલાને કહ્યું છે કે આપણે સમાજને સુધારવાનો છે। કોઈની પણ દીકરીની સાથે જો કશું ખોટું થાય છે તો આપણે તેની સાથે ઊભું રહેવાનું છે, તેની પાસે ઊભું રહેવાનું છે। લવ જેહાદ પર બોલતા હર્ષ સંઘવીએ મહિલાઓને ટકોર કરી છે। કોઈની દીકરી ફસાઈ ગઈ હોય, કોઈ સગા સંબંધીની હોય, કોઈ પડોશીની હોય તો એ દીકરીની ને એના પરિવારની મજાક ઉડાવવાની બદલે કીટી પાર્ટીની અંદર વ્યવસ્થા શું કરવાની હોય, આપણે એ માતાને સહયોગ આપીને એની દીકરીનું જીવન બચાવવા માટે નજીકના પોલીસ સ્ટેશન સુધી જાઓ ને તો જ સાચી વાત છે। બાકી કીટી પાર્ટીને એપાર્ટમેન્ટની નીચે 10 મહિલાઓ ભેગા થઈને ફલાણીની બેનની દીકરી જોને કેવું થઈ ગયું, એમાંથી બહાર આવીને સમાજ જીવનમાં સામાજિક પ્રશ્નને બચાવો અને એ દીકરીને બચાવવું એ જ આપણો ધર્મ છે।